12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। યોગા ફોર હેલ્ધી એજિંગ એટલે કે સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ થીમ આધારિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગ અભ્યાસ કર્યો હતો। આ પ્રસંગે ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ અને પ્રોટોકોલ મંત્રી જીતુભાઈ વાઘાણી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, સયાજીગંજના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, સ્થાયી સમિતિના અધ્યક્ષા વર્ષાબેન વ્યાસ સહિત શહેરના આગેવાનો અને અધિકારીઓ, નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ યોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાનો પ્રેરિત કરવાનો છે। આ વર્ષની થીમ યોગા ફોર હેલ્ધી એજિંગ દ્વારા વધતી ઉંમર સાથે શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય જાળવવા યોગની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન યોગ નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ વિવિધ યોગાસનો અને પ્રાણાયામનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોએ યોગને માત્ર કસરત નહીં પરંતુ શરીર અને મન અને આત્માના સંતુલન માટેનું શક્તિશાળી સાધન ગણાવી નિયમિત યોગાભ્યાસ અપનાવવાનો સંદેશ આપ્યો હતો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શહેરના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વસ્થ અને નિરોગી જીવનશૈલી તરફ આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। સમગ્ર વિશ્વની અંદર વખણાડેલા વડાપ્રધાન શ્રી, વૈશ્વિક નેતા, જેમણે યુનોમાં આપણા યોગ, આપણી સંસ્કૃતિના આપણા ધ્યાન પર સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કર્યું ને 21મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે સ્વીકૃતિ મળી। સમગ્ર વિશ્વ આજે વિશ્વ યોગ દિવસ તરીકે આપણા ભારતના યોગના સાધક તરીકે સૌ સાધના કરી રહ્યા છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કલકત્તા, પશ્ચિમ બંગાળથી સમગ્ર ભારત વર્ષ અને વિશ્વમાં યોગ સાધકોને આજના 21મી જૂને સામૂહિક યોગ દિવસ તરીકેની આ ઉજવણી પ્રસંગે સામૂહિક યોગ એ સમગ્ર ભારત વર્ષમાં થયા છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં માનનીય અમિતભાઈ શાહ, આપણા ગૃહમંત્રી પણ આજે આપણા ગુજરાતમાં આ સામૂહિક યોગ દિને જોડાણા છે। વડોદરા મહાનગરપાલિકા મહાનગર ખાતે માનનીય મેયરશ્રી, માનનીય દંડક શ્રી બાલકૃષ્ણભાઈ, ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, કોર્પોરેશનના સૌ પદાધિકારી, કમિશનરશ્રીને સૌ યોગ સાધકોની વચ્ચે મને પણ 21મી જૂને આ યોગ દિવસે બરોડા મુકામે અષ્ટાંગ યોગનો અભ્યાસ કરવાનો મોકો મળ્યો છે। આજની થીમ આપણે જાણીએ છીએ સ્વાસ્થ્ય વૃદ્ધાવસ્થા કે લીએ યોગ, એટલે કે આપણું વૃદ્ધાવસ્થા પણ સ્વસ્થતાથી પસાર થાય એના માટે આપણો આ સિદ્ધ થયેલો યોગ અને એનાથી આપણી તંદુરસ્તી જળવાય એના માટે કોઈ વડાપ્રધાને આ પ્રકારે યોગ દિનની સ્વીકૃતિ તો વિશ્વ કરે પણ સતત જીવનનો યોગ ભાગ બને। ભારત વર્ષના લોકો અને વિશ્વના લોકો વસુધૈવ કુટુંબકમના ભાવનાથી પોતાની તંદુરસ્તી પ્રાપ્ત કરે, આવું મહામૂલી વિચાર અને વાત એ માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ મૂકી શકે। આજના યોગ દિવસે સમગ્ર ગુજરાતવાસીઓને ખૂબ ખૂબ યોગ દિવસની શુભકામના। અને આજે એક દિવસ પૂરતો નહીં પણ આપણા જીવનનો અંગ અને ભાગ એ યોગ બને એમના માટેનો સંકલ્પ પણ કરીએ। સૌને યોગ દિવસની અનેકાધિક શુભકામનાઓ। થેન્ક યુ સર। આજે નીટની પરીક્ષા છે સર, બધી જ વ્યવસ્થાઓ ભારત સરકાર દ્વારા પણ થઈ છે। રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીએ પણ એના રિવ્યૂ લીધા છે અને ગઈકાલે જ એના માટે અધિકારીશ્રીએ પણ આપને પ્રેસ દ્વારા સમગ્ર વ્યવસ્થાની પણ વાત કરી છે। સરકાર દ્વારા કંઈ પણ મુશ્કેલી ન પડે અને યોગ્ય રીતે નીટની એક્ઝામ લેવાય એના માટેની સંપૂર્ણ વ્યવસ્થા સરકારે કરી છે। સૌ એક્ઝામ દેનાર લોકોને સ્વસ્થ મનથી કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર આ એક્ઝામ આપે ને એમને બેસ્ટ ઓફ લક। થેન્ક યુ।